માતાજીના મંદિરે આજે જીસીબી નું કામ કરાવવું હતું ને જીસીબી વાળા તમારી મોર ના આવી ગયા હતા. અભી મજા આયેગા ના ભીડો. જય ખોડિયાર જય માતા, સ્વાગત છે આજના મિની વ્લોગમાં. નાયા વગર મિની વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ડિપ્રેશન. અને સવારમાં મારે જવું તો માતાજીના મંદિરે ને આજે પણ મારા પાસે એક ગાડી નથી. પછી રાજુભાઈ જતો હતા એની ખેતરથી, પછી હું બેસી ગયો તો રાજુભાઈ ને એક્ટિવામાં નહીં, સોરી ઇલેક્ટ્રિક બાઇકમાં. કોણ હે ये लोग, कहां से आते हैं? અને પછી હું પૂગી ગયો તો માતાજીના મંદિરે ને મારી મોર તો આવી ગયા હતા જીસીબી વાળા, કેમ કે મારી પાસે ગાડી નથી તે મારી મોર પૂગી ગયા હતા. પછી જીસીબી ને લઈ લીધી અહીંયા અંદર ને આજે આ કાઢવાનું છે ઠુંગું. તો લાંબા સમયથી અહીં માતાજીના મંદિરની પાછળ આપણે વડલો કાપી ગયો હતો, એનું ઠુંગું કાઢવાનું બાકી હતું, કેમ કે જીસીબી નથી આવતી એટલે જીસીબી વગર કામ અટકી ગયું હતું. તો પછી આજે જીસીબી આવી ગયું, હવે આ ઓટો તોડીને પછી કામ કરી દીધું ચાલુ હવે ઠુંગું કાઢવાનું. અને માતાજીના મંદિરે માલઢોર ને પાણી પીવડાવવાનો અવાડો હતો તેની બાજુમાંથી જગ્યા, તો પછી આપણે ઓટાનો ગાર્ડ નીકળી ગયો હતો, એ હવે અહીં નાખી દેવાનો છે, કેમ કે અહીંયા હવે સાધન મૂકવાનું પાર્કિંગ બનાવવાનું છે. અને ખાખરી દરવારી ખોડિયાર માતાજીના મંદિરે વધુ પડતો સોમવારે વધુ માણસો આવે માતાજીના મેળા ભરવા. તો આ બેન ને માનતા હતી, જો માનતા પૂરી કરવા આવ્યા હતા. અને જીસીબી હાલતી હતી એટલે અમે બધા મિત્રો નાના મોટું કામ કરતા હતા. ને પછી એક બેન ભાતની પ્રસાદી બનાવી હતી, માતાજીના ભાતની પ્રસાદી લઈ લીધી. અને પછી વડલાનું ઠુંગો હતો એની ફરતે બાજુ માટી હતી, માટી એટવી લીધી. અને આ ઠુંગો બહુ મોટો હતો એટલે ઘડીકમાં જીસીબી કીધે નીકળતો નતો. પછી તો ઘડીક વાર મહેનત કરી, પછી શાંતિપૂર્વક ઠુંગાને કાઢી લીધું. ને આ ઠુંગું હવે આને પીડું દેવાનું છે, કેમ કે જીસીબી હવે ઉપડી હગે એમ છે નહીં, એટલા માટે આને હવે સુકાવા દેવાનું છે. અને લાંગડ બાજુના રસ્તે આપણે જે ઝાડવાની બાજુમાં બેલા જતા બધા હતા એ આજે ફેરવવાનું હવે જીસીબી આવી હતી, કામ કરી દીધું તો ચાલુ. અને આ વાતની અમારા ગામના ઘણા બધા મિત્રોને ખબર નથી, એ વાત હું જણાવી દઉં. જે આપણા માતાજીના મંદિરના ગ્રાઉન્ડની બહાર એક પથ્થર હતો ને, એ આપણા સીમાડાનો પથ્થર નથી, બાજુના ગામ મિતિ છે ને, ત્યાંના એક પરિવારના સુરાપુરા બાપા હતા. અને બેલા નાખવામાં થોડાક લાકડા હતા, તો હું મારો એક ભાઈબંધ હતો, અમે બે લાકડા ફેરવતા હતા. અને પછી નર્મદાનું પાણી આવતું હતું, હું ઝાડવા પીરવતો હતો. મારે ગામમાં જવું હતું, રાજુભાઈ કુટી લેવા જવું હતું, જીસીબી ની પાણી ભરવાનું કામ તો ચાલુ હતું. હું રાજુભાઈ કુટી લઈને મારા ગામમાં થોડુંક કામ હતું, હું ડાયરેક્ટ ગામમાં વહી ગયો, પાછો માતાજીના મંદિર આવ્યો તો ત્યાં જીસીબી વાળા બધું સાફ કરીને વહી ગયા હતા. ને એક જીસીબી વાળા કે ટ્રેક્ટર વાળા કોઈ નતા દેખાતા. અને પછી બેલા જોવા આવ્યો તો બેલા વ્યવસ્થિત રીતે અહીંયા નાખી દીધા હતા. અને પછી જીસીબી થી શાંતિપૂર્વક બધું કામ પૂરું થઈ ગયું. પછી આવી ગયું માતાજીના મંદિરમાં. પછી ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે તમારે માતાજીના મેળા કે ભરવાનું હોય તો હું બાપુના ડિસ્પ્લે ઉપર નંબર આપું, ફોન કરી લેજો. અને મારી પાસે આજે ગાડી નથી, પછી હું રાજુભાઈ ની ઇલેક્ટ્રોનિક બાઇક લઈને નીકળી ગયો તો ગામમાં ઘરે જમવા માટે. અને ઘરે જમવા જવાનો તો હજી વારો ન આવ્યો. હું આવી ગયો તો અમારા ગામના મુક્તિ ધામમાં, કેમ કે સબુતરામાં છે ને પાણી નાખવાનું હતું, સણી તો હતી પણ પાણી નાખવું પડે. તો અમારા ગામના ભાઈ એક જાય તે નતા પૂગી ગઈ આજે. અને બધા પક્ષીઓ સબુતરામાં પાણીને સણી નાખ્યું પૂગીઓ ઘરે જમવા માટે, પણ ઘેર તો કોઈ હતું જ નહીં. હવે આજે મારે ભૂખ્યું રહેવું જોઈએ. તમારે ઘેર બટકો રોટલો હોય તો મને ફોન કરો તો હું લઈ જાઉં. ડિપ્રેશન.